નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ મેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા એલસીબીએ ડીસા શહેરના ટેકરા વિસ્તારમાંથી ગંજીપાનાનો જુગાર રમતા 4 વ્યક્તિઓને ઝડપી પડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ ₹20,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ દરોડા દરમિયાન 2 અન્ય આરોપીઓ નાસી છૂટ્યા હતા, જેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુમેરની સૂચનાથી એલસીબી પાલનપુર દ્વારા મિલકત સંબંધિત પ્રોહિબિશન અને જુગારના ગુનાઓ શોધી કાઢવા માટે વિશેષ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. એલસીબી પાલનપુરના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ સ્ટાફ ડીસા શહેર વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને બાતમી મળી હતી કે ડીસાના વાડી રોડ ટીકરા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતો જયંતિભાઈ શંકરભાઈ પોતાના ઘરની બાજુમાં આવેલા ખુલ્લા વાડામાં ગંજીપાના વડે 3 પત્તીનો જુગાર રમાડી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન આરોપીઓ પાસેથી રોકડા ₹18,050, 52 ગંજીપાના અને ₹2,500ની કિંમતનો એક મોબાઈલ ફોન મળીને કુલ ₹20,550નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા તમામ આરોપીઓ વિરુદ્ધ ડીસા શહેર ઉત્તર પોલીસ સ્ટેશનમાં જુગારધારા કલમ 12 મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓમાં જયંતિભાઈ શંકરભાઈ માજીરાણા, રહેઠાણ વાડી રોડ ટેકરા ડીસા, દિનેશભાઈ ઈશ્વરભાઈ ઠાકોર, રહેઠાણ મેલડી માતાના મંદિર પાસે વાડી રોડ ટેકરા ડીસા, ગોવિંદભાઈ બાબુભાઈ માજીરાણા, રહેઠાણ વાડી રોડ ટેકરા ડીસા અને ગોરધનજી ગણેશજી ઠાકોર, રહેઠાણ જૂની જેલ ચાવડીવાસ ડીસાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પરેશજી બાજાજી ઠાકોર, રહેઠાણ વાડી રોડ ટેકરા ડીસા અને માજીદ જોહુર હુસૈન કુરેશી, રહેઠાણ અખર ગવાડી રાજપુર ડીસાને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. જેમને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.